ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી કાપડ ઉદ્યોગ હવે માત્ર પરંપરાગત વણાટ પૂરતો જ સીમિત ન રહેતા વૈશ્વિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે. પર્યાવરણીય સંતુલન અને સસ્ટેનેબિલિટીના આજના યુગમાં કાપડ ઉત્પાદન ક્ષેત્રે અકલ્પનીય ઇનોવેશન સામે આવી રહ્યા છે. સુરતમાં કાપડનું ઉત્પાદન એટલા મોટા પાયે થાય છે કે અહીં દરરોજ જેટલું કાપડ ઉત્પાદન થાય છે તેનાથી સમગ્ર પૃથ્વીને 7 વખત લપેટી શકાય. આટલી પ્રચંડ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ઉદ્યોગમાં હવે ગુણાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ખાસ કરીને નવી પેઢીના ડિઝાઇનર્સ અને ગ્રાહકો સામાન્ય રીતે કેમિકલયુક્ત કાપડને છોડીને ઓર્ગેનિક અને કુદરતી વિકલ્પોથી તૈયાર થતા ફેબ્રિક એટલે કે ઓર્ગેનિક ફેબ્રિક, નેચરલ ફેબ્રિક તરફ તેમની માંગ દર્શાવી રહ્યા છે. તેમનો ઇન્ટરેસ્ટ આ પ્રકારના કાપડ તરફ ખૂબ જ વધી રહ્યો છે. अग्रवाल, अगर इनोवेशन ऑफ फैब्रिक्स की बात करने जाओ तो हम ऐसी जगह पे बैठे हैं कि इधर जो कपड़ा प्रोड्यूस होता है एक दिन में उसे पृथ्वी को 7 बार लपेटा जाए. तो नया ट्रेंड जो बदल रहा है वो आजकल आ रहा है ऑर्गेनिक फैब्रिक्स को लेके. ऑर्गेनिक फैब्रिक्स है, नेचुरल फाइबर फैब्रिक्स है, रिसाइकल फैब्रिक्स है. दूध से बना हुआ कपड़ा, संतरे से बना हुआ कपड़ा, केले से बना हुआ कपड़ा, गुलाब से बना हुआ कपड़ा, लोटस से बना हुआ कपड़ा, इतने सारे प्रकार की कपड़े आ रहे हैं हमारे देश में, बट हम वो चीज़ पे फोकस ही नहीं कर रहे. लोगों को सुन के शॉक होगा कि जो सबसे पहला बुलेट प्रूफ फैब्रिक था वो दूध से बना गया था, जो हिटलर ने इनोवेट किया था. આજકાલના નવા ડિઝાઇનર્સનો ટ્રેન્ડ સંપૂર્ણપણે ઓર્ગેનિક ફેબ્રિક, નેચરલ ફેબ્રિક્સ, રિસાયકલ કરેલા કાપડ તરફ વધ્યો છે. ભૂતકાળમાં જે માત્ર કલ્પના સમાન લાગતું હતું તે આજે વાસ્તવિકતા બની ગયું છે. દૂધ, સંતરા, કેળા, ગુલાબ અને કમળ એટલે કે લોટસ જેવા કુદરતી સ્ત્રોતમાંથી અત્યંત ઉત્કૃષ્ટ અને આરામદાયક કાપડ તૈયાર કરીને ભારતીય બજારમાં લાવવામાં આવી રહ્યું છે. આ કાપડની મજબૂતાઈ પણ લાજવાબ છે. જો દૂધ જેવા કુદરતી સ્ત્રોતમાંથી તો એટલું અને શ્રેષ્ઠ અને મજબૂત કાપડ બનાવી શકાતું હોય, તો જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આ પ્રકારના સ્ત્રોતનો ઉપયોગ વધારે તો ભવિષ્યનો આખો ટ્રેન્ડ સસ્ટેનેબિલિટી, રિસાયકલિંગ અને ઓર્ગેનિક ફેબ્રિક્સ ઉપર જ નિર્ભર રહેશે એવું વેપારીઓનું માનવું છે. કારણ કે હાલ વૈશ્વિક બજારમાંથી તેમને આ પ્રકારના ઓર્ગેનિક કાપડ છે જેમ કે હેમ્પ ફેબ્રિક, બાંબુ ફેબ્રિક, સેલ્યુલોઝ ફેબ્રિક વગેરે જેવા ફેબ્રિકની માંગ ખૂબ જ વધારે હોય છે. સ્પેન, રોમ કે જે ફેશન હબ ગણાય છે ત્યાંથી સુરતના વેપારીઓને તેના ઓર્ડર મળી રહ્યા છે અને આ કાપડ ₹300 પ્રતિ મીટરથી શરૂ કરીને ₹3000 પ્રતિ મીટર સુધીના અહીં જોવા મળી રહ્યા છે. अगर ये चीज़ की थीसिस आप समझ जाओगे कि अगर दूध से हम इतना बेहतरीन कपड़ा, इतना मजबूत कपड़ा बना सकते हैं, तो सोचिए अगर हम हमारे इंडस्ट्री लाइन में वो चीज़ को लेके आएंगे तो सस्टेनेबिलिटी को हम कितना आगे तक ले जा सकते हैं. आज का आने वाला जो ट्रेंड है वो सस्टेनेबिलिटी के ऊपर है, रिसाइकलिंग फैब्रिक्स के ऊपर है, ऑर्गेनिक फैब्रिक्स के ऊपर है. जितना जल्दी लोग इस चीज़ को एडप्ट करके आगे बढ़ेंगे उतना जल्दी वो प्रॉफिट कमा पाएंगे. क्योंकि जितना एक्सपोर्ट मार्केट है, हम देख रहे हैं आज के टाइम पे वो लोग हेम्प फैब्रिक का डिमांड कर रहे हैं, बाम्बू फैब्रिक का डिमांड कर रहे हैं, ये सेलोस फैब्रिक का डिमांड कर रहे हैं. बट स्पेन से हमें बहुत ऑर्डर्स आते हैं, रोम से हमें बहुत ऑर्डर आते हैं, पेरिस से जो कैपिटल ऑफ फैशन है उन सब से हमें बहुत ऑर्डर्स आते हैं. ₹300 से प्राइसिंग स्टार्ट होती है, इसके अंदर ₹3000 तक भी जाती है.